મંદિરનું નિર્માણ કાર્ય ચાલુ થઈ ગયું હતું. પ્રતિમાઓની શોધ હતી. ભગવાન સહજાનંદ સ્વામીએ આજ્ઞા કરી હતી કે અમદાવાદમાં શ્રીનગરમાં, શ્રી એટલે લક્ષ્મીજી, આ લક્ષ્મીજીનું નગર છે. એ લક્ષ્મીજીના નગરમાં નર અને નારાયણ ભગવાનના સ્વરૂપની સ્થાપના કરવી છે. અમારી જે પ્રાગટ્ય ભૂમિ, અમારી જન્મભૂમિ, ત્યાં ભગવાન નરનારાયણ દેવની સ્થાપના થાય. આનંદાનંદ સ્વામીએ પોતાના ભગવદાનંદ સ્વામી વગેરે શિષ્યોને રાજસ્થાનમાં જે કુશળ શિલ્પીઓ પરમાત્માની મૂર્તિઓ બનાવે છે ત્યાં લેવા માટે મોકલ્યા હતા. 5 સંતોનું મંડળ ડુંગરપુર પહોંચ્યું હતું અને ભગવાન નરનારાયણ દેવની પ્રતિમાઓની તૈયારીઓ કરાવતા હતા. અહીંયા મંદિર તૈયાર થઈ ગયું એટલે આનંદાનંદ સ્વામીએ શ્રીજી મહારાજને સમાચાર મોકલ્યા. મહારાજ, મંદિર તૈયાર થઈ ગયો છે, આપ મૂર્તિઓની પ્રતિષ્ઠા કરવા માટે પધારો, ને આપ આવશો ત્યાં સુધીમાં મૂર્તિઓ પણ આવી જશે. ભગવાન શ્રી હરિ મહાપ્રભુએ એ વખતે બરોબર લોયા ગામમાં શાકોત્સવ કરતા હતા અને લોયાનો શાકોત્સવ થઈ રહ્યો. મહા સુદ સપ્તમી હતી અને લોયાના શાકોત્સવમાં આનંદાનંદ સ્વામીએ સમાચાર મોકલ્યા કે અમદાવાદમાં મંદિર તૈયાર થઈ ગયું છે અને મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા કરવા માટે આવો. અને મહારાજે તરત જ મુહૂર્ત જોયું. એવું મુહૂર્ત પસંદ કરવામાં આવ્યું, ફાગણ સુદ તીજનું મુહૂર્ત, વિક્રમ સંવત 1878 ફાગણ મહિનાના સુદ પક્ષની તૃતીયા તિથિ. સ્વયં સ્વામિનારાયણ ભગવાને આ મુહૂર્ત પસંદ કર્યું છે. આ જ દિવસે આપણે ભગવાન નરનારાયણ દેવની સ્થાપના કરવાની છે. શ્રીજી મહારાજના મુખમાંથી નીકળેલા શબ્દને જોઈને તરત જ દીનાનાથ ભટ્ટ પાઘડીમાંથી ટીપણું કાઢી અને જોવા મળ્યા કે આ મુહૂર્ત કેવું છે. દીનાનાથ ભટ્ટે સ્વામિનારાયણ ભગવાનને એ વાતને અનુમોદન આપતા કહે છે કે મહારાજ, આપે એવું મુહૂર્ત પસંદ કર્યું છે, એવું મુહૂર્ત પસંદ કર્યું છે કે બધા જ ગ્રહો અને નક્ષત્રો એ દિવસે શુભ સ્થિતિમાં છે. કેવા શુભ સ્થિતિમાં છે? આ મુહૂર્ત જોવું એ કોઈ સાધારણ વાત નથી. ઇતિહાસના પુસ્તકો જેણે પાના ઉથલાવ્યા હશે એને ખબર છે કે ગુજરાતનો ઇતિહાસ જેણે જોયો હશે, રાજા મહારાજાઓનો જેણે ઇતિહાસ જોયો હશે એને ખબર છે કે સિદ્ધપુરનો સિદ્ધરાજ એને સંકલ્પ કર્યો હતો કે મારે એક એવો મહારુદ્ર મહાલય બનાવવો છે કે જ્યાં સુધી આ પૃથ્વી રહે ત્યાં સુધી રુદ્ર મહાલય રહે. અને ભારત વર્ષના ખૂણે ખૂણેથી વિદ્વાનો એકઠા કર્યા, જ્યોતિષીઓને બોલાવ્યા. કોઈ કન્યાકુમારીથી આવ્યો, કોઈ જગન્નાથપુરીથી આવ્યો, કોઈ બદ્રીનાથ ધામથી આવ્યો, કોઈ દ્વારકા ધામથી આવ્યો અને હજારોની સંખ્યામાં વિદ્વાનો એકઠા થયા. અને સિદ્ધરાજ ચાવડા કહે છે કે હું જે મંદિરનું નિર્માણ કરું એને દુનિયાની કોઈ તાકાત પાડી ન શકે એવું શુભ મુહૂર્ત ગોતી દઉં. અને આ બધા જ વિદ્વાનોએ ભેળા થઈ અને એવું શુભ મુહૂર્ત ગોત્યું અને સિદ્ધરાજને કહ્યું કે આ રુદ્ર મહાલય તું બાંધીશ જ્યારે સાક્ષાત શેષ નારાયણ પૃથ્વી પર સતત વિચરણ કરતા, પૃથ્વીની અંદર ફરતા હોય છે અને તારા ખાત મુહૂર્તની ખીલી શેષ નારાયણના મસ્તક ઉપર વાગે તો તારા રુદ્ર મહાલયને કોઈ પાડી નહીં શકે. એ મુહૂર્ત પસંદ કરવામાં આવ્યું. જ્યારે શેષ નારાયણ એ જ પૃથ્વી પર એ જ લેટિટ્યુડ અને એ જ લેંગિટ્યુડ ઉપર આવે, બરોબર એ જ રેખા ઉપર આવે, ત્યારે વિદ્વાન બ્રાહ્મણોએ ગણતરી કરી અને સિદ્ધરાજના હાથે ખીલી મરાવીને સિદ્ધરાજ કહે છે કે આની ખાતરી શું? શેષ નારાયણના મસ્તક ઉપર જ મારી ખીલી વાગી છે, એની ખાતરી શું? રાજાઓને વિશ્વાસ ન હોય, ભૂદેવો અને બ્રાહ્મણો કહે છે તને ખાતરી ન હોય તો જોઈજો, ઉપાડ ખીલી. અને શેષ નારાયણના મસ્તકમાં ખીલી પેઠી છે અને રુધિરવાળી થઈને આવશે. સિદ્ધરાજ એવું કહેવાય છે. એ ખીલી પાછી ખેંચી અને લોહીવાળી આવીને સિદ્ધરાજનો વિશ્વાસ હતો એને પોતાના ઉપર શરમ આવી અને પાછી નાખવા ગયો અને ખીલી પાછી પેસાડી. ત્યાં સુધીમાં તો શેષ નારાયણ ચાલતા થઈ ગયા હતા અને પૂંછડા ઉપર ખીલી વાગી. સિદ્ધરાજે પૂછ્યું કે હવે શું થશે? એટલે બ્રાહ્મણોએ કહ્યું કે તારો મહેલ એ સૂર્યચંદ્ર તપે ત્યાં સુધી તો રહેશે નહીં અને પાડનારો કોઈ ઉભા થશે, પણ પૂંછડા ઉપર ખીલી વાગી છે એટલે છેલ્લો એકાદો માળ રહી જશે. 9 માળનો રુદ્ર મહાલય બનાવ્યો હતો, એને વિધર્મીઓએ, આક્રમણખોરોએ તોડી પાડ્યો. છેલ્લે 1 માળ હજી સુધી ઉભો છે. જ્યાં સુધી સૂર્યચંદ્ર રહેશે ત્યાં સુધી રહેશે એવું કહેવાય છે. એમ સ્વામિનારાયણ ભગવાન આ એવું મુહૂર્ત પસંદ કર્યું છે. ભગવાન નરનારાયણ દેવના સ્વરૂપની સ્થાપના કરવા માટે
એવું દિવ્ય મુહૂર્ત પસંદ કર્યું છે. સાક્ષાત ભગવાન શેષ નારાયણના મસ્તક ઉપર આ ભગવાન નરનારાયણ દેવના સિંહાસનની સ્થાપના થઈ છે. જ્યાં સુધી સૂર્ય અને ચંદ્ર રહેશે ત્યાં સુધી એને કોઈ ખસેડી શકશે નહીં, કોઈ ખસેડશે નહીં. જગતમાં ઘણા બધા નિર્માણો થયા હશે, કોઈ રાજા મહારાજાઓએ નિર્માણો કર્યા હશે, કોઈ મહાપુરુષે, કોઈ યોગીઓએ, કોઈ સિદ્ધ પુરુષે, કોઈ તપસ્વીઓએ આવા મહાલયો મહામંદિરોનું નિર્માણ કર્યું હશે. પણ ભગવાન સ્વામિનારાયણ મહાપ્રભુએ વિશ્વમાં સૌ પ્રથમ આ મહામંદિરનું નિર્માણ કર્યું છે. શેષ નારાયણના મસ્તક ઉપર ભગવાન નરનારાયણ દેવનું સિંહાસન છે. એ આજ દિન સુધી એક રંચ માત્ર પણ ત્યાંથી ચલાયમાન થયું નથી. આ જગતમાં, આ પૃથ્વી પર સ્વયં ઈશ્વર નિર્મિત જો કોઈ પણ સ્થળ હોય તો આ વિશ્વમાં એક જ છે કે ઈશ્વરે સ્થાપન કરેલું, પરમાત્માએ સ્થાપન કરેલા આ નરનારાયણ દેવ છે. અને એક મર્યાદા પુરુષોત્તમ ભગવાન રામે સમુદ્રના કિનારે રામેશ્વર મહાદેવની સ્થાપના કરી હતી. એને કોઈ ચલાવી શક્યું નથી. એ પણ એવું જ શુભ મુહૂર્ત હતું. રાવણ ઉપર વિજય મેળવવા માટે મર્યાદા પુરુષોત્તમ પ્રભુ રામે જ્યાં ભગવાન શિવની સ્થાપના કરી છે, રામેશ્વરમ ભગવાનની, અને પછી હનુમાનજી મહારાજ સ્ફટિકનું બાણ લઈને આવ્યા કે મારે તો આ બાણ પધરાવવું છે, સ્ફટિકનું મોટું લિંગ લઈને આવ્યા. ત્યારે મર્યાદા પુરુષોત્તમ પ્રભુ રામ કહે છે કે આ મેં રેતીનું લિંગ બનાવ્યું છે ને તું ખસેડી દે ને સ્ફટિકનું પધરાવી દે. હનુમાનજી મહારાજે પોતાની સમગ્ર તાકાત અને શક્તિ એકઠી કરીને ખસેડવા મથ્યું, પણ એ ખસ્યું નહીં. એ એમને એમ અવિચળ રહ્યું છે. અને આજ દિન સુધી યુગો વીતી ગયા છતાં એમને એમ અચળ ને અચળ છે ને એની પૂજા થાય છે. એમ ભગવાન સર્વ અવતારના અવતારી પુરુષોત્તમ નારાયણ સહજાનંદ સ્વામીએ આ નરનારાયણ દેવની સ્થાપના કરેલી એક જ અચળ વસ્તુ છે. આ સંપ્રદાયમાં 200 વર્ષનો ઇતિહાસ સાક્ષી પૂરે છે. સ્વામિનારાયણ ભગવાને સ્થાપન કરેલી મૂર્તિ જો કોઈ હોય તો એ ભગવાન નરનારાયણ દેવની મૂર્તિ છે. એ સિવાયની કરેલી સ્થાપન મૂર્તિઓનું કોઈ વખત સ્થાપન થઈ ગયું, કોઈ વખત ખસી ગઈ, કોઈ વખત પુનઃ પ્રતિષ્ઠા થઈ, પણ આ ભગવાન નરનારાયણ દેવની એક જ વખત અવિચળ પ્રતિમાની પ્રતિષ્ઠા થઈ છે. એ શેષ નારાયણના મસ્તક ઉપર છે અને એ સૂર્યચંદ્ર તપે ત્યાં સુધી એમ અને એમ અવિચળ જ રહેવાની છે. આવું શુભ મુહૂર્ત સ્વયં સ્વામિનારાયણ ભગવાને પસંદ કરેલું છે. અને આજ સુધી 200 વર્ષના ઇતિહાસમાં 181મો પાટોત્સવ ભગવાન નરનારાયણ દેવનો જયારે ઉજવાઈ રહ્યો છે ત્યારે 181 ફાગણ સુદ ત્રીજો ચાલી ગઈ, પણ આજ સુધી એક પણ ત્રીજ ભાગી તિથિ નથી આવી, એક પણ ત્રીજ ક્ષય તિથિ નથી આવી અને એક પણ વૃદ્ધિ તિથિ નથી આવી. બીજી બધી તિથિઓ કોઈ ભાગી તિથિ આવે, કોઈ વખત ક્ષય તિથિ આવે, કોઈ વખત વૃદ્ધિ તિથિ આવે, પણ ફાગણ સુદ તીજ 181 વર્ષ સુધી એમ ને એમ અખંડ તિથિ રહી છે અને અખંડ ઉજવાય છે. એવા ભગવાન નરનારાયણ દેવ એનું આ શુભ મુહૂર્ત હતું. એ શુભ મુહૂર્ત પસંદ કરવામાં આવ્યું છે. દેશાંતરોમાં પત્રિકાઓ મોકલવામાં આવી. સમગ્ર સંપ્રદાયમાંથી, સમગ્ર ભારત વર્ષમાંથી સંતો, પરમહંસો, મહાત્માઓ, ઋષિ મુનિઓ, રાજા મહારાજાઓ, ધનપતિઓ એ બધા જ આ શ્રીનગરમાં, અમદાવાદને આંગણે એકઠા થવા મળ્યા છે. ચારે બાજુથી એટલા બધા મનુષ્યોનો મહેરામણ ઉમટી પડ્યો છે. સમુદ્ર જેમ ઘૂઘવાતો હોય અને સમુદ્રના તરંગો જેમ લહેરાતા હોય એમ માનવ મહેરામણ લહેરાવા મળ્યું છે. વિદ્વાન બ્રાહ્મણોની પાસે, વિદ્વાન ભૂદેવોની પાસે મહાવિષ્ણુ યાગ, હરિયાગ ભગવાન સ્વામિનારાયણે પ્રારંભ કરાવડાવ્યો છે. 500 પરમહંસો આવ્યા છે. વાજતે ગાજતે ભગવાન સ્વામિનારાયણ આવ્યા અને કાંકરિયાના સરોવરના કિનારે પડાવ નાખ્યો છે. કાંકરિયા સરોવરના કિનારે પડાવ નાખી અને ભગવાન સ્વામિનારાયણ બિરાજમાન છે. પરમહંસો ગોપાળાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, દેવાનંદ સ્વામી, મહાનુભાવાનંદ સ્વામી, આ બધા સંતો આનંદાનંદ સ્વામીની મદદમાં લાગી ગયા છે. યજ્ઞનું કાર્ય ધમધોકાર ચાલવા મળ્યું. ચારેય બાજુ જય 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 જયકાર થવા મળ્યો છે. વિદ્વાન બ્રાહ્મણો અને તપસ્વીઓ સ્વામિનારાયણ ભગવાનના મહાયજ્ઞમાં કોઈ મિષ્ટાનો જમવા માટે, કોઈ લાડવાઓ જમવા માટે અને કોઈ આ યજ્ઞના દર્શન કરવા માટે, કોઈ સ્વામિનારાયણ ભગવાનના દર્શન કરવા માટે ચારેય બાજુથી ઉમટી પડ્યા છે. યજ્ઞ મંડપ રચાણો છે. ભૂદેવો યજ્ઞમાં કુંડમાં આહુતિઓ આપવા મળ્યા છે. ફાગણ સુદ ત્રીજનો
દિવસ જેમ જેમ નજીક આવે છે, બીજના દિવસે મધ્યરાત્રિ થઈ જવા આવી, છતાંય હજી પ્રતિમાઓ લઈને આવેલા હતા એ સંતો પહોંચ્યા નથી. આનંદાનંદ સ્વામીને ચિંતા થવા માંડી. સંતો ગયા છે પરમાત્માની પ્રતિમાઓ લઈને, હજી સુધી આવ્યા નહીં. સમાચાર તો હતા કે ત્યાંથી અમે રવાના થઈ જઈએ છીએ, નીકળીએ છીએ, આવીએ છીએ. પ્રતિષ્ઠાનું મુહૂર્ત જોવાઈ ગયું છે. હવે એક જ દિવસ આડો રહ્યો છે પ્રતિષ્ઠાનો, અને પ્રતિમાઓ આવી નથી. આમ જે આનંદાનંદ સ્વામી ચિંતા કરતા હતા,